તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે તે બંધારણનો અગત્યનો ટોપિક એવો બંધારણીય સુધારા વિશે આપણે વાત કરવાના છીએ। અને આ વિડીયો સ્પેશિયલ મિત્રો છે કોન્સ્ટેબલ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે, કેમ કે આ વિડીયોમાંથી તમને 1 થી 2 માર્કના અવશ્ય પ્રશ્ન જોવા મળવાના છે। આ વિડીયોમાં આપણે છે જે બંધારણીય સુધારા છે તે તમામે તમામ અગત્યના બંધારણીય સુધારા છે આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પ્રથમ બંધારણીય સુધારો 1951માં મિત્રો થયો હતો અને આમાં અગત્યનું છે કે આ સુધારા વડે છે બંધારણમાં છે 9મા નંબરની જે અનુસૂચિ છે મિત્રો તે ઉમેરવામાં આવી હતી। આ મહત્વપૂર્ણ ટોપિક છે। ત્યારબાદ આ રાજ્યોને છે ઓબીસી વર્ગોના વિકાસ માટે અમુક ચોક્કસ જોગવાઈઓ છે અને તેની સત્તા અહીં સોંપવામાં આવી હતી। ત્યારબાદ 7મો બંધારણીય સુધારો 1956માં થયો હતો। આ સુધારા અંતર્ગત છે રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું અને 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી હતી। આ પણ મિત્રો અગત્યનું છે। 7મો બંધારણીય સુધારામાં 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશની રચના કરવામાં આવી હતી। ત્યારબાદ 7મા બંધારણીય સુધારામાં જોગવાઈ કરવામાં આવી હતી કે વ્યક્તિ 2 કે તેથી વધુ રાજ્યના રાજ્યપાલ તરીકે પણ નિમણૂક કરી શકાય। આ પણ એક અગત્યનું છે કે 7મા બંધારણીય સુધારામાં છે એક વ્યક્તિની છે 2 કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે છે તે નિમણૂક કરી શકાય છે। ત્યારબાદ આગળનો છે 10મો બંધારણીય સુધારો। તો તેમાં છે મિત્રો દાદરા અને નગર હવેલીને ભારત સંઘમાં જોડવામાં આવ્યું હતું। ત્યારબાદ 12મો બંધારણીય સુધારો, તો તેમાં ગોવા અને દીવ દમણને છે ભારત સંઘમાં જોડવામાં આવ્યું હતું। ત્યારબાદ 13મો બંધારણીય સુધારો 1962માં, તો તેમાં નાગાલેન્ડની છે ભારતના 16મા રાજ્ય તરીકે છે સ્થાપના કરવામાં આવી હતી 1962માં। ત્યારબાદ 14મો બંધારણીય સુધારામાં પોંડિચેરીને છે ભારતીય સંઘમાં જોડવામાં આવ્યું હતું, એટલે કે ભારતમાં છે તેની હેડ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 18મો બંધારણીય સુધારો 1966માં, તો આમાં પંજાબ રાજ્યનું વિભાજન કરી પંજાબ અને હરિયાણા એમ 2 રાજ્યોની રચના કરવામાં આવી હતી અને પંજાબી ભાષા લોકોને પંજાબી અને હિન્દી ભાષાઓનું હરિયાણા રાજ્ય છે બનાવવામાં આવ્યું હતું। તો આ 18મો જે બંધારણીય સુધારો 1966માં થયો હતો તેમાં પંજાબ રાજ્યના વિભાજન કરી પંજાબ અને હરિયાણા 2 અલગ અલગ રાજ્યો છે બનાવવામાં આવ્યા હતા। ત્યારબાદ 21મો બંધારણીય સુધારો 1967માં કરવામાં આવ્યો હતો। આ બંધારણીય સુધારામાં છે બંધારણમાં 8મી અનુસૂચિમાં સિંધી ભાષાને 15મી સત્તાવાર ભાષા તરીકે છે તે ઉમેરવામાં આવી હતી। ત્યારબાદ 24મો બંધારણીય સુધારો 1971માં થયો હતો। તેમાં છે આ સુધારા વડે મૂળભૂત અધિકારોના સહિત બંધારણના કોઈપણ ભાગમાં સુધારો કરવાની સંસદની સત્તા નિશ્ચિત કરવામાં, એટલે કે સંસદ જ છે કોઈપણ ભાગમાં છે સુધારો કરી શકે તેવું મિત્રો છે આ સુધારામાં કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ સુધારા વડે બંધારણીય સુધારામાં ખરડા પર રાષ્ટ્રપતિની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી હતી, એટલે કે રાષ્ટ્રપતિ જો કોઈ પણ ખરડો આવે રાષ્ટ્રપતિ મંજૂરી આપે ત્યારબાદ જ છે આ ખરડો જે છે કાયદો બને છે। તો આ સુધારામાં છે આ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળ વાત કરીએ તો 26મો બંધારણીય સુધારો 1971માં, તો આમાં રાજાઓને અપાયેલી જે માન્યતા છે પાછી ખેંચી લેવામાં આવી અને તેમને આપવામાં આવતા સાલિયાણા છે તે નાબૂદ કરવામાં આવ્યા હતા। તો મિત્રો આ ખાસ યાદ રાખજો કે 26મો જે બંધારણીય સુધારો હતો તેમાં છે જે રાજાઓને જે સાલિયાણું આપવામાં આવતું સરકાર દ્વારા તે 1971માં 26મા બંધારણીય સુધારા દ્વારા છે આ સાલિયાણું છે બંધ કરી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ 31મો બંધારણીય સુધારો 1971, તો આ સુધારામાં જે લોકસભા દ્વારા છે ભરાતી બેઠકો 525થી વધારીને 545 કરવામાં આવી હતી। તો આ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે 31મો બંધારણીય સુધારામાં છે જે લોકસભાની જે ચૂંટણી દ્વારા ભરાતી બેઠકો છે તે હવે 525ની જગ્યાએ 545 કરી દેવામાં આવ્યો। ત્યારબાદ 36મો બંધારણીય સુધારો 1975માં થયો હતો। તેમાં સિક્કિમને છે ભારતના 22મા રાજ્ય તરીકે છે સામેલ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે કે 42મો બંધારણીય સુધારો। મિત્રો આ અગત્યનો બંધારણીય સુધારો છે। આ બંધારણીય સુધારાને છે મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે। આંતરિક કટોકટી દરમિયાન બંધારણમાં સુધારા સૂચવવા માટે સ્વર્ણ સમિતિની રચના છે મિત્રો કરવામાં આવી હતી, આ પણ યાદ રાખજો। ત્યારબાદ આ સુધારાથી બંધારણમાં 2 નવા ભાગો 4A અને 16A એમ અને 9 નવા અનુચ્છેદો 39A
43A, 48A, 131A, 144A, 226A, 228A અને 257A ઉમેરવામાં આવ્યા હતા અને લગભગ 50 જેટલા અનુચ્છેદોના જુદા જુદા સુધારા છે કરવામાં આવ્યા હતા. એટલે આ 42માં બંધારણીય સુધારને છે મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ 44મો બંધારણીય સુધારો 1978. તો આમાં મિલકતની અધિકાર મૂળભૂત અધિકારમાંથી દૂર કરી કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો અને લોકસભાની મુદત છે 6 વર્ષથી 5 વર્ષ છે કરવામાં આવી. તો આ પણ અગત્યનું છે કે 44માં બંધારણીય સુધારા દ્વારા છે જે લોકસભાની મુદત 6 વર્ષ હતી તેમાંથી હવે 5 વર્ષ કરી દેવામાં આવી. ત્યારબાદ આગળ વાત કરીએ તો 52 ત્યારબાદ મિત્રો આગળ મિત્રો રહી ગયું છે જે આ 44મો બંધારણીય સુધારો છે તેની વિગતો બાકી છે. અનુચ્છેદ 352 છે તે વર્ણવેલા શબ્દ આંતરિક અશાંતિ અને સ્થાનને સશસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરવામાં આવ્યો. મિત્રો અનુચ્છેદ 352માં જે વર્ણવવામાં આવેલી હતી આંતરિક અશાંતિ એ શબ્દને સ્થાને હવે છે તેને સશસ્ત્ર વિદ્રોહ શબ્દ તેનો આપવામાં આવ્યો આ બંધારણીય સુધારામાં. આ ઉપરાંત અનુચ્છેદ 20-21માં કટોકટીમાં મુલતવી ન રાખી શકાય તેવી જોગવાઈઓ પણ કરવામાં આવી હતી. તો આ 44માં બંધારણીય સુધારાની વિગત હતી. ત્યારબાદ 52મો બંધારણીય સુધારો 1985માં કરવામાં આવ્યો જેમાં પક્ષ પલટા વિરોધી કાયદો બનાવવામાં આવ્યો અને બંધારણની 10મી અનુસૂચિ છે તે સામેલ કરવામાં આવી. ત્યારબાદ આગળ જોઈએ તો 53મો બંધારણીય સુધારો 1986માં થયો હતો જેમાં મિઝોરમ રાજ્યને ભારતનું 23મું રાજ્યનું સ્થાન આપવામાં આવ્યું અને છે અનુચ્છેદ 31G છે તેમાં રાજ્યોમાં મિઝો જાતિના લોકોને ધાર્મિક સામાન્ય અને જીવનશૈલીને માન્યતા મળી છે. ત્યારબાદ 56મો બંધારણીય સુધારો છે મિત્રો 1987માં થયો હતો જેમાં ગોવા રાજ્યને 30 સભ્યોના વિધાનમંડળની રચના કરવામાં આવી અને ગોવા હવે ભારતનું 25મું જે છે રાજ્ય બન્યું હતું અને આ સંદર્ભે નવો અનુચ્છેદ 371 છે તે ઉમેરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો 61મો બંધારણીય સુધારો. તો મિત્રો આ બંધારણીય સુધારામાં છે લઘુત્તમ વયમર્યાદા છે 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષે કરવામાં આવી હતી. તો અગત્યનો સુધારો છે કે 61માં બંધારણીય સુધારામાં છે મતદાનમાં છે જે લઘુત્તમ ઉંમર છે ઘટાડી દેવામાં આવી 21 વર્ષ હતી જે હવે 18 વર્ષ કરી દેવામાં આવી. ત્યારબાદ 69મો બંધારણીય સુધારો 1991માં થયો હતો જે એક જ વર્ષમાં 2 અનુચ્છેદો 239AA અને 239AB ઉમેરીને છે દિલ્હી માટે છે ચૂંટાયેલા ધારાસભ્ય અને મંત્રી પરિષદની રચના કરવામાં આવી અને એનો વહીવટદાર હવેથી છે ઉપરાજ્યપાલનો હોદ્દો ધરાવશે તેવું મિત્રો છે આ બંધારણીય સુધારામાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 70મો બંધારણીય સુધારો છે 1992માં કરવામાં આવ્યો હતો અને આ સુધારા વધે છે બંધારણની 8મી અનુસૂચિ સુધારો કરી 3થી વધુ ભાષાઓ ઉમેરવામાં આવી અને સત્તાવાર ભાષા છે 18 કરવામાં આવી હતી અને દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ NCR બનાવવામાં આવ્યો અને તેમાં 70 સભ્યોની વિધાનસભા બનાવવામાં આવી હતી. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો 71મો બંધારણીય સુધારો છે તે 1992માં થયો હતો જેમાં 8મી અનુસૂચિમાં કોંકણી મણિપુરી નેપાળી વગેરે ભાષાઓ છે ઉમેરવામાં આવી હતી. ત્યારબાદ 73મો બંધારણીય સુધારો 1992માં પાછો થયો હતો. તો આ સુધારામાં પંચાયતી રાજથી સંબંધિત ભાગ 9 ઉમેરવામાં આવ્યો જેમાં અનુચ્છેદ 243 અને તેના પેટા અનુચ્છેદ તેમ 11મી અનુસૂચિ છે આમાં જોડવામાં આવી હતી. તો મિત્રો આ પંચાયત રાજનો છે મિત્રો તે 73મો બંધારણીય સુધારામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ 74મો બંધારણીય સુધારો 1992માં તે પણ થયો હતો જેમાં નગરપાલિકા સંબંધિત ભાગ 9A ઉમેરવામાં આવ્યો. ઓલો ભાગ 9 હતો પંચાયતી રાજનો અને આ ભાગ 9A છે નગરપાલિકાનો ઉમેરવામાં આવ્યો જેમાં અનુચ્છેદ 243ના પેટા અનુચ્છેદ અને છે 12મી અનુસૂચિ છે મિત્રો આ 74મા બંધારણીય સુધારામાં જોડવામાં આવી હતી. ત્યારબાદ 75મા બંધારણીય સુધારાની વાત કરીએ તો 1994માં થયો હતો. એમાં અનુચ્છેદ 223Aમાં સુધારો કરી ભાડા સંબંધિત વિવાદો માટે ભાડા ન્યાયાલય એટલે કે ટ્રિબ્યુનલ્સની છે રચના છે મિત્રો આ 75મા બંધારણીય સુધારામાં જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 76મા બંધારણીય સુધારો 1994. તો આમાં તમિલનાડુ અનામત અધિનિયમ 1994 જે રાજ્યની શિક્ષણ સંસ્થા અને રાજ્ય સેવાઓમાં છે 69% અનામતની જોગવાઈ કરતો હતો તેને અનુસૂચિ 9માં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 77મા બંધારણીય સુધારો 1995માં છે અનુચ્છેદ 16(4)Aમાં જોડીને છે સરકારી નોકરીઓને અનુસૂચિત જાતિ અને જનજાતિ લોકો માટે
બઢતી અનામતની જોગવાઈઓ છે આ બંધારણીય સુધારામાં કરવામાં આવી હતી. ત્યારબાદ 80મો બંધારણીય સુધારો મિત્રો 2000ની સાલમાં થયો હતો, જેમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની વહેંચણી 10મા નાણાં પંચની ભલામણ અનુસાર રાજ્યોને છે 29% ભાગ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો 84મો બંધારણીય સુધારો 2002માં થયો હતો, જેમાં લોકસભા અને રાજ્યસભામાં 25 વર્ષ સુધી છે એકબંધ રાખવાની જે છે જોગવાઈ કરવામાં આવી હતી. એટલે 2026 સુધી છે તે લોકસભા અને રાજ્યસભાની બેઠકોમાં છે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકે નહીં. ત્યારબાદ આગળ વાત કરીએ તો 86મો બંધારણીય સુધારાઓ મિત્રો અગત્યનો છે, જેમાં 6 થી લઈને 14 વર્ષના જે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો, 86મો બંધારણીય સુધારો અને છે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ છે આપવામાં આવે તેવો મિત્રો છે આમાં જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ અનુચ્છેદ 21A તથા અનુચ્છેદ 51 મૂળભૂત ફરજો જોડવામાં આવી. તો આ પણ અગત્યના છે. બે ટોપિક અગત્યના છે કે એક તો 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, અને છે જે મૂળભૂત ફરજો છે તે અનુચ્છેદ 21A અને અનુચ્છેદ 51A છે મૂળભૂત ફરજો છે તે જોડવામાં આવી હતી. ત્યારબાદ 89મો બંધારણીય સુધારો 2003માં થયો હતો, જેમાં અનુસૂચિત જાતિઓ માટે અલગ રાષ્ટ્રીય પંચની છે જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ 91મો બંધારણીય સુધારો 2003માં થયો હતો, જેમાં જે મંત્રીમંડળ વડાપ્રધાન સહિત 15%થી વધારે નહીં અને 12 સભ્યોથી ઓછું ન હોય તેવી જોગવાઈ છે મિત્રો આ 91મા બંધારણીય સુધારામાં કરવામાં આવી હતી. ત્યારબાદ 92મો બંધારણીય સુધારો મિત્રો 2003માં થયો હતો, જેમાં 8મી અનુસૂચિમાં મેથાલી, સંથાલી, બોડો અને ડોંગરી ભાષા છે ઉમેરવામાં આવી હતી. તો આ પણ અગત્યનો જે મિત્રો છે રહેલો છે. આ 4 ભાષા મેથલી, સંથાલી, બોડો અને છે ડોંગરી ભાષા છે તે 92મા બંધારણીય સુધારામાં છે એડ કરવામાં આવી હતી બંધારણમાં. ત્યારબાદ 95મો બંધારણીય સુધારો 2010માં થયો હતો, જેમાં લોકસભા અને છે રાજ્ય વિધાનસભામાં ST/SCના અનામત 10 વર્ષ સુધી છે લંબાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તે 96મો બંધારણીય સુધારો હતો, જેમાં 8મી અનુસૂચિમાં ઓરિયા ભાષાનું નામ ઉડિયા અને ઓરિસ્સાનું નામ ઉડીસા છે તે રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ 97મો બંધારણીય સુધારો 2011માં થયો હતો, જેમાં બંધારણના ભાગ 9B ઉમેરાયો. મિત્રોમાં 9A ઉમેરાણો હતો નગરપાલિકામાં. આ બંધારણ ભાગ 9B છે ઉમેરાણો હતો, જેમાં સહકારી મંડળીઓની વિગત દર્શાવેલી છે, અને ભાગ 4માં અનુચ્છેદ 43B ઉમેરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો 98મો બંધારણીય સુધારો 2012માં થયો હતો, જેમાં કર્ણાટક રાજ્યમાં હૈદરાબાદ કર્ણાટક ક્ષેત્ર માટે વિશેષ જોગવાઈ અંતર્ગત અનુચ્છેદ 371 જે છે તે ઉમેરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો 99મો બંધારણીય સુધારો 2015માં કરવામાં આવ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક સંદર્ભે કોલેજિયન સિસ્ટમ નાબૂદ કરી 121મા બંધારણીય સુધારા વિધેયકમાં 99મા બંધારણીય સુધારો રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચ છે તેની રચના કરવામાં આવી, અને જેને 16 રાજ્યોની વિધાનસભાએ અને રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી હતી. પરંતુ દરેક બંધારણીય સુધારો સુપ્રીમ કોર્ટની સમીક્ષા આધીન હોવાથી સુપ્રીમ કોર્ટે પંચને છે ગેરબંધારણીય જાહેર કરતા 99મો બંધારણીય સુધારો છે રદ થયો હતો. તો આ સુધારો મિત્રો રદ થયો હતો. ત્યારબાદ 100મો બંધારણીય સુધારો 2015માં થયો હતો. આ સુધારામાં ભારત બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સમજૂતી સંબંધિત આ સુધારો થયો હતો. આ અંગે ખરડો 2015માં સંસદના બંને ગૃહમાં પસાર કરાયો હતો, અને આ બંધારણ સુધારામાં 100મો સુધારો છે, જે અંતર્ગત બંધારણની પ્રથમ અનુસૂચિમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારામાં બંને દેશોની સરહદ વચ્ચે આવેલા કેટલાક વિસ્તારના આદાન પ્રદાન સાથે સંબંધિત છે, અને આ નિર્ણય બાંગ્લાદેશને ભારત પાસેથી 17,160 એકર જમીન મળશે, જ્યારે ભારતને બાંગ્લાદેશ પાસેથી 7,110 એકર જમીન મળશે. ત્યારબાદ આગળ વાત કરીએ 101મો બંધારણીય સુધારો. તો મિત્રો આ અગત્યનો બંધારણીય સુધારો હતો 2016માં. વસ્તુ અને સેવા પર કર અમલમાં લાવવા માટે આ સુધારો કરવામાં આવ્યો હતો. બંધારણમાં અનુચ્છેદ 246A સામેલ કરી સંસદ અને રાજ્યોના વિધાનસભા મંડળે છે જીએસટી સંબંધિત વિષયો અને કાયદા સંબંધિત સત્તાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત અનુચ્છેદ 269A અને અનુચ્છેદ 269A જોડવામાં આવી હતી. ત્યારબાદ
102 બંધારણીય સુધારો 2018માં થયો હતો, જેમાં અનુચ્છેદ 338B ઉમેરી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો છે તે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો 103મો બંધારણીય સુધારો 2019માં કરવામાં આવ્યો હતો, જેમાં અનુચ્છેદ 15(4)15નો ચોથો પેટા અનુચ્છેદ અને અનુચ્છેદ 16નો ચોથો પેટા અનુચ્છેદ ઉમેરી આર્થિક રૂપે નબળા વર્ગને છે EWS માટે સરકારી નોકરીમાં તથા શૈક્ષણિક સંસ્થામાં 10% અનામતની જોગવાઈ મિત્રો કરવામાં આવી હતી. તો આ 103માં બંધારણીય સુધારામાં મિત્રો EWSને છે તે 10% અનામત આપવામાં આવી હતી. ત્યારબાદ 104મો બંધારણીય સુધારો 2020માં થયો હતો, જેમાં લોકસભા અને રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બેઠકોને છે અનામતને 70 વર્ષથી વધારીને 80 વર્ષે કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકસભા અને રાજ્યસભામાં એગ્લો ઇન્ડિયનની સમુદાય માટે અનામત બેઠકો છે તે રદ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો 105મો બંધારણીય સુધારો 2021માં થયો હતો, જેમાં OBC યાદી બનાવવા માટે રાજ્યોની સત્તાની મંજૂરી આપવા અને 11 મે 2021ના સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો રદ કરી દેવામાં આવ્યો હતો. એટલે કે આ ચુકાદો છે પછી રદ કરી દેવામાં આવ્યો હતો.